ઘણા લોકો કહેતા હોય કે આ તો બધું ગાંડું પબ્લિક ભેગું થતું હોય. હા, તો તમારા કોઈ એવું કહે, કોઈ એવું મોને તો ઠીક છે, તમારે કહી દો હા અમે તો મારે મેલડીના ગાંડા છીએ, અમે અમારી મેલડીના, મારી ખુખાર મેલડીના ગાંડા છીએ. રામ. પણ ના, તમે ગાંડા નથી, તમે બહુ ડાયા છો. એટલે તો તમે નહીં આયા, મેં માતાએ તમને હુકમ કરીને બોલાયા છે. અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીને જગાડીને બોલાયા છે કે દીકરા હું ખુખાર મેલડી આવી, આય મારા ધામમાં. જગતમાં બધી જગ્યાએથી નિરાશ થઈ ગયો હોય, ફરી ફરીને થાકી ગયો હોય તો એક વખત બારે જા, ધામ બાજુ તારું મુખડું તો ફેરવ. એક વખત તારી વાણીથી આ ખુખાર મેલડીનો શબ્દથી યાદ તો કર. એક વખત ખાલી મનથી સ્મરણ કરીને 1% વિશ્વાસ મૂકી, લોકોના પરચા જોઈને તે થોડો વિશ્વાસ મૂકી અને નાના બનીને ખાલી પ્રાર્થના કરે ને, એ દીકરાને મારો અનુભવ કરાયો. અડધી રાતે તારે બધા ભેગા થયા છો અને કોઈ ભક્તો એવા બાકી નથી કે જેને મારો અનુભવ ના થયો હોય. કોઈ નહીં હોય, કોઈ નહીં હોય, કોઈ નહીં હોય. કદાચ 100%માંથી 10% એવા લોકો હશે કે જેને મારો કોઈ અનુભવ ના થયો હોય. એ 10% એવા લોકો હશે કે જે ખાલી ઓટા ફેરા